કચરામાંથી કાબેલિયત સાંભળવામાં થોડું અજીબ લાગે નહીં? પણ શું સાચી પ્રતિભા અને જ્ઞાન એવી જગ્યાએથી મળી શકે જેની આપણે કલ્પના પણ ન કરી હોય? ચાલો આજે એક એવી જ દિલચસ્પ વાર્તામાં ડૂબકી મારીએ. ચાલો શરૂઆત એક મોટા સવાલથી કરીએ. વિચારો, શું એવું બની શકે કે દુનિયાના સૌથી હોશિયાર એન્જિનિયરોએ બનાવેલી 200 કરોડ રૂપિયાની હાઈટેક મશીનરી બસ એમ જ બંધ પડી જાય? જવાબ છે હા, બિલકુલ. અને જ્યારે આવું થાય ત્યારે શું થાય? તો આવીએ આપણા પહેલા ભાગ પર, એક અટકેલો પ્રોજેક્ટ. અને સાંભળો, આ કોઈ નાનીસૂની ખામી નહોતી. આ એક એવી મુસીબત હતી જેણે એક આખી મોટી કંપનીને લગભગ ઘૂંટણીએ લાવી દીધી હતી. જરા આ આંકડા પર નજર નાખો. 200 કરોડ રૂપિયા, આટલી કિંમત હતી એ એન્જિનની. આ કોઈ સામાન્ય મશીન નહોતું, સમજ્યા? દેશ વિદેશના મોટા મોટા નિષ્ણાતોએ વર્ષોની મહેનત પછી આને બનાવ્યું હતું. એ તો કંપનીની શાન હતું, એનું ભવિષ્ય હતું. અને આ અત્યાધુનિક એન્જિન 1-2 દિવસ નહીં પણ પૂરા 6 અઠવાડિયાથી બંધ પડ્યું હતું. જરા કલ્પના કરો. દરેક દિવસ નિષ્ફળતા અને નિરાશા સાથે વીતી રહ્યો હતો, સમય હાથમાંથી સરકી રહ્યો હતો અને દબાણ એ તો બસ વધતું જ જતું હતું. પરિણામ એ આવ્યું કે આ બંધ પડેલા એન્જિનને કારણે કંપનીનો બીજો એક 100 કરોડનો પ્રોજેક્ટ લટકી ગયો. અને આ વાત ખાલી પૈસાના નુકસાનની નહોતી. હજારો લોકોની નોકરીઓ, એમના પરિવારોનું ભવિષ્ય બધું જ દાવ પર લાગ્યું હતું. કંપનીનો માલિક તો સાવ ભાંગી પડવાની અણી પર હતો. તો શું પ્રયત્નો થયા? અરે, જે વિચારી શકાય એ બધું જ કરવામાં આવ્યું. દેશ વિદેશથી એન્જિનિયરોની ફોજ બોલાવી. જે પણ પાર્ટ્સ પર શંકા ગઈ એ બધા બદલી નાખ્યા. રિપોર્ટ્સ અને ફાઇલોના તો ઢગલે ઢગલા થઈ ગયા. પણ પરિણામ? શૂન્ય. એ એન્જિન તો ટચનું મસ ન થયું. બધી આશાઓ પર લગભગ પાણી ફરી વળ્યું હતું. હવે આવે છે ભાગ બીજો, કચરામાંથી એક નજર. અને અહીંથી જ વાર્તા એકદમ અણધાર્યો વળાંક લે છે. જ્યારે અંદર બધા નિષ્ણાતો હારી રહ્યા હતા, ત્યારે બહાર કોઈક હતું જે ચૂપચાપ આ બધો તમાશો જોઈ રહ્યું હતું. અને આ કોઈ એન્જિનિયર કે ટેકનિશિયન નહોતો. ના, કંપનીના ગેટ પાસે એક 15 વર્ષનો છોકરો હતો જે રોજની જેમ પોતાનું કામ કરતો હતો, કચરો વીણવાનું. એ ત્યાં હતો એની ભાગ્યે જ કોઈને ખબર હતી. આ તફાવત તો જુઓ, એકદમ જમીન આસમાનનો ફરક છે નહીં? એક તરફ મોટા મોટા ભણેલા, દુનિયાભરના અનુભવી નિષ્ણાતો, અને બીજી તરફ એક છોકરો જેનું જીવન કચરો વીણીને અને ક્યારેક જૂતા પોલિશ કરીને ચાલતું હતું. કોણ વિચારી શકે કે ઉકેલ આ બીજી બાજુથી આવશે? તો હવે આવે છે ભાગ ત્રીજો, ખોટી જગ્યાએ એક વાયર. અઠવાડિયાઓની જટિલ મગજમારી પછી જે જવાબ મળ્યો એ એકદમ સાદી, નાનકડી બાબતમાં છુપાયેલો હતો. જ્યારે એ છોકરાએ હિંમત કરીને ધીમેથી કહ્યું કે કદાચ એ મદદ કરી શકે છે, ત્યારે શું થયું હશે? લોકો એની મજાક ઉડાવવા લાગ્યા. અરે, કચરો વીણવાવાળાને એન્જિન વિશે શું ખબર પડે? એમના મગજમાં તો આ વાત જ નહોતી બેસતી. પણ પેલો માલિક, એની પાસે તો હવે કોઈ રસ્તો જ નહોતો બચ્યો. એણે બધી આશા છોડી દીધી હતી. એણે વિચાર્યું, હવે ગુમાવવા જેવું છે જ શું? અને બસ એ જ હતાશામાં એણે એ છોકરાને એક તક આપવાનું નક્કી કર્યું. કદાચ આ જ છેલ્લો પાસો હોય. છોકરો અંદર ગયો. એણે કોઈ મોટા ઓજારો ન ઉપાડ્યા કે કોઈ મોટો પાર્ટ ન ખોલ્યો. એણે બસ ધ્યાનથી જોયું. એક નાનકડા વાયર તરફ આંગળી ચીંધી અને શાંતિથી કહ્યું, આ વાયર ખોટી જગ્યાએ છે, એટલે જ આખી સિસ્ટમ લોક થઈ ગઈ છે. બસ આટલું જ. અને અહીંથી શરૂ થાય છે ચોથો ભાગ, જ્ઞાનનો સ્ત્રોત. એન્જિનિયરોએ તપાસ કરી અને એમના તો હોશ જ ઉડી ગયા. છોકરાની વાત સાવ સાચી હતી. પણ બધાના મનમાં એક જ મોટો સવાલ હતો કે આને કેવી રીતે ખબર પડી? આ હતી સાચી નિરીક્ષણ શક્તિની તાકાત. વાયરને એની સાચી જગ્યાએ લગાવવામાં આવ્યો, બટન દબાવ્યું અને ધડામ! 6 અઠવાડિયાથી શાંત પડેલું પેલું 200 કરોડ રૂપિયાનું એન્જિન એક જ ઝાટકે ફરીથી ગર્જના કરવા લાગ્યું. માલિકની આંખોમાં આંસુ હતા, રાહતના અને આશ્ચર્યના. એ છોકરા પાસે ગયા અને એકદમ ભાવુક થઈને પૂછ્યું, બેટા, આટલું જ્ઞાન, આટલી બારીકાઈથી જોવાની દૃષ્ટિ, તે આ બધું શીખ્યું ક્યાંથી? અને છોકરાનો જવાબ સાંભળો. એ જ આખી વાર્તાનો સાર છે. એણે કહ્યું, સાહેબ, કચરામાંથી ઘણી બધી ફેંકી દીધેલી વસ્તુઓ મળે છે. લોકો એને ભંગાર સમજીને ફેંકી દે છે. પણ હું એને ફેંકવાને બદલે એ કેવી રીતે કામ કરે છે એ સમજવાની કોશિશ કરું છું. એનું જ્ઞાન કોઈ પુસ્તકમાંથી નહોતું આવ્યું. એ આવ્યું હતું જિજ્ઞાસા અને ધ્યાનથી જોવાની આદતમાંથી.
અને આ આપણને લઈ આવે છે છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર, કચરામાંથી હીરા. આ વાર્તા ખાલી એક એન્જિન વિશે નથી દોસ્તો, આ વાર્તા છે આપણો દૃષ્ટિકોણ બદલવા વિશે. ચાલો આ વાક્ય પર જરા વિચારીએ. સાચી કાબેલિયત કોઈના કપડાં, પદ કે પરિસ્થિતિ પર આધાર નથી રાખતી. એ તો કોઈનામાં પણ હોઈ શકે છે. જરૂર છે બસ એને ઓળખવાની, એને એક તક આપવાની અને એને માન આપવાની. જો આટલું કરીએ તો સાચે જ કચરાના ઢગલામાંથી પણ હીરા મળી શકે છે. અને આખી વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે, નહીં? આપણા રોજિંદા જીવનમાં, કામ પર, સમાજમાં આપણે કેટલા લોકોને ફક્ત એમના દેખાવ કે પરિસ્થિતિના આધારે નજરઅંદાજ કરી દઈએ છીએ? કેટલી બધી છુપાયેલી પ્રતિભાઓને આપણે ઓળખવાનો મોકો ગુમાવી દઈએ છીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.